सत्य सार मृत्यु सत्य सहवाय। ओहो उमा कहूँ मैं अनुभव अपना, सत्य भजन हरि का ये जगत सब सपना है। ભવાની ને શિવજી મહારાજ કે આ સપનાની અંદર જેમ સુખ આત્મા જીવાત્મા ભોગવે, દુઃખ ભોગવે, એવી જ રીતે સંસારની અંદર જાગૃત થતા બધું અદશ્ય થઈ જશે। સપના રૂપી સંસાર આપણા ભોજલરામ ભગત જેમણે 2 શિષ્યો કર્યા, ઢોર સારી સારી ખેતી કરી અને 2 સેવકો બનાવ્યા। ભલામણ આપણે કયેક સાધનાઓ ઊંધા થાય, સીતા થાય, ઈંગલા પિંગલા નાન તેન મોટી મોટી દાઢીઓ વધારીને જટા વધારીને કાંઈ ન ભાળીએ। કરંદબન કડિયું સોવણી વેરી ઢોર સારી 2 શિષ્યો બનાવ્યા, વાલમરામ અને જલારામ, જે આભનો ટેકે દેવાય એણે આપણને શાન કરી। જય હો ભોજલરામ તમારી જય હો બાપા। એ ભગતે આપને શાન કરી। હે પ્રાણિયા, સપના રૂપી સંસાર છે, માટે ભગવાનનું ભજન કર, સ્મરણ કર, ભગવાનનું ભજન કર, સ્મરણ કરે। હે પ્રાણિયા ભજી લેને કીર્તાર રે આવ, સપનું છે સંસાર। સંસાર એક સપનું છે। હે મનવા સંસાર એક સપનું છે। આ બધું દષ્ટ પદાર્થ નથી રહેવાનું। સદગુરુ મહારાજને શરણે જઈ વચનનો વિચાર કરે। ઊંચી મેળી ભાઈ તારા અજબ જરોખા, ભાઈ ગોખતણો રે નહીં પાર। 5 કરોડના બંગલા બંધાવીએ, આત્મા કાશી કાયાનો બનેલી આ કાયા એક દિવસ રાખ થશે। છત્રપતિ તો એ ભાઈ સાલ્યા જવાના, છત્રપતિ તો સાલ્યા જવાના, બાંધ્યા રે છે બાર રે પ્રાણિયા। ભજી લેને એ કીર્તાર રે આ, સપનું છે સંસાર। એ મનવા તારી ગતિને સમજાવે। સપના રૂપી સંસાર બધું કરતા સતા કરતાનું ઘર ગુરુ મહારાજ બતાવે, એનું પાલન કરે। રણી બતાવે, રણીનું ઘર બતાવે। દાદા રામદેવજીએ 24 ફરમાનો આપ્યા, એનું પાલન કરે। હે મનવા, હે જીવ, શિવ સુધી પહોંચવું હોય તો આ તારે કરવું જ પડશે। ઓહ કાયામાંથી પવન ઉડી જશે હસલો ત્યારે, ઉપર ફૂલડા મૂકશે નીચે, શ્રીફળ બાંધશે શાર। હા ઠોહો મારી તને ઠાઠડીમાં મૂકશે, પીઠે પાડશે પુકાર રે પ્રાણિયા। ભજી લેને એ કીર્તાર રે આ સપનું છે સંસાર। શમશાને જય ભાઈ તારી શેવું ખડક છે, હે માથે લાકડાનો ભાર। અમતું કોક અડ્યું હોય તો તલવારી ઉડે, બંદૂકોના અવાજ થાય ત્યારે મને હાથ કેમ અડાડે। શમશાને ભય તારી જય સીતા ખડક છે, માથે લાકડાનો ભાર। આગ મૂકી સૌ અળગ્યા રહેશે ભાઈ, શા માટે ગુમાન કરે છે જીવ કાયાનો? ભગવાનનું સ્મરણ ભજન કર, આઠે પર આનંદમાં। એક સુરતાની અંદર લક્ષાંતરની અંદર ભગવાન શિવ મહારાજ હો જય હો, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ। શમશાને જય ભાઈ તારી શેવું કડક છે, માથે લાકડાનો ભાર। આગ મૂકી સૌ અળગ્યા રહેશે ભાઈ, આગ મૂકીને સૌ અળગ્યા રહેશે તારે, અંગે જરશે અંગાર રે પ્રાણિયા। ભજી લેને એ કીર્તાર ભાઈ આ, દેખા દેખી હું મારું ઊંચાય અભિમાન
ત્યાગી એ જીવ શિવ સુધી પહોંચવું હોય તો સદગુરુ મહારાજ અને ભગવાનનું શરણ પકડે. ઓહો, સળગતી સીતા જોઈ આગમાં કોઈ નહીં પડે ભાઈ. મારો છોકરો મારા છોકરાના ઘરના, આહા, એ તો મનથી માનવાના છે. બાકી સળગતી સીતા જોઈ આગમાં ભાઈ કોઈ નહીં પડે. આગમાં તો શું પડે, અંતે ભાઈ તારી રાખ ને કોઈ અડશે નહીં. માટે જીવન સુધાર, તારી ગતિને મનવા તું સુધાર. મોટપને માંડવે નો જા ભાઈ. આ હારું આ હારું, ઓલ્યું હારું ઓલ્યું હારું. એક તારી ગતિને સંભાળી સદગુરુ મહારાજનું શરણ પકડી લે જીવ. સળગતી સીતા જોઈ આગમાં કોઈ પડશે નહીં. આગમાં તો શું પડે મૂર્ખ, તારી રાખ ને કોઈ અડશે નહીં. શમશાને જઈ તારી સેવ કડકશે, માથે લાકડાનો ભાર. આગ મૂકીને બધાય અળગ્યા રહેશે, તારે અંગે જરશે અંગારે. સેજ તળાઈ વિના ભદ્રરામ બાપા કે ઘરે ગાડલાન તકિયાન, ઓહો, ઢોલિયાન પંખાન એસી. સેજ તળાઈ વિના સૂતો નહીં ભાઈ તું, કરતો હુનર હજાર. હા, ખોરી ખોરી તુને બાળશે જેમ, લોઢું બાળે લુવાર રે પ્રાણિયા. એ મનવા હવે સમજે તે કેટલાય શમશાનો જઈને અંદર મળદા હળગાવ્યા છે. જેમ લોઢું લુવાર ઓગોળે આમ ઠોહા મારી મારી, એમ લોઢો બાળશે લુવાર રે પ્રાણિયા. ભજી લેને સીતારામ યા, સપનું સે સંસાર. લોટ પાણીનો લાડવો મૂકશે. આખી જિંદગી વલખા મારી મારીને કેવા મકાનો બનાવ્યા. હો, નિજ ઘર બનાવી લે ભાઈ, ભગવાનનું નિજ ઘર બનાવી લે. નર સંગાથે ભાઈ નારી રે મળી, સ્નાન કરવા જાય. ઓહો, સગા સંબંધી કુટુંબો બધા ભેળા થયે કાંધે નનામી મૂકી અને સ્નાન કરવા સંગાથે છે. ભોજો ભગત કહે 10 દાડા રોશે ભાઈ. 4 યુગ વયા ગયા, યુગ જેવડી એક પલ જાય. ઓહો, ગુરુનું જ્ઞાન વિચારે યુગ જેવડી એક પલ જાય છે ભાઈ. આ છેલ્લો જન્મ આવ્યો, ભગવાનનું ભજન કરી લે. છેલ્લા યુગમાં અતેમાં આવ્યો લે, એને ભક્તિ અને ભગવાનનું સ્મરણ કરી. એ જીવ, આ કાંઈ દેખાય એવી વસ્તુ નથી, દેખાડવાની વસ્તુ નથી. આ તો જીવ ગયા પછી એની ગતિ શું થાય છે એ મારો રામ અને આ મનવો જાણે. બાકી દુનિયા તો અટાણે આનંદ જ કરે, વાવા કરે. ભાઈ જય હો તું બહુ હાસો માણા, પણ જીવની શું ગતિ થાય એ જીવ અને શિવ જાણે. માટે નર સંગાથે ભાઈ નારી મળીને સ્નાન કરવા જાય. ભોજો ભગત કહે 10 દાડા રોશે ભાઈ. કેટલા યુગ વહી ગયા, 4 યુગ, કેટલે હાથ પેઢી વગી. જીવા દાદા, હરિ દાદા, ઉકા દાદા, અને આપણે 5મી પેઢીએ જવાનો આરો આવશે. ભગવાનના ભજન વિના શું જીવની ગતિ થાય? ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો હે? ભોજો ભગત કહે 10 દાડા રોશે ભાઈ, પછી વળતો મૂકશે વિચાર રે પ્રાણિયા. ભજી લેને સીતારામ આ તો સપનું સે સંસાર. વદરરામ બાપા કે હે જીવ, હે મનવા, હે પ્રાણી, તારે જે સુખ સંસારના ભોગવા એ ભોગવે. ગમે તે ખા પણ વિહાર ચાલુ રાખવાય, નકર પેટ ફાટી જશે. એમ કર્મ ગમે તેવા થાય પણ આપણો નિજ કર્મ છે. રામદેવજી મહારાજે 24 ફરમાન આપ્યા, એ 24 ફરમાનોનું પાલન કરે. 24 અવતાર ગુરુદત્તને 24 ગુરુ કર્યા અને રામદેવજી મહારાજે 24 ફરમાન આપ્યા. એક ફરમાનનું પાલન કરે મનવા. ભજી લે ભાઈ નારાયણનું નામ. ભજી લે નારાયણ
નારાયણનું નામ. રામ ભજન બિના નહીં નિસ્તારા હો. अभी क्यों सुता मन क्यों सुता है, राम सुमर तारे कोई फिकर नहीं. हे भाई तारा आवागमन मटी जावे रे.